નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ફરી પાછા આપણે એસિડ અને બેઝના આયનીકરણ ઉપર આધારિત અથવા તો H3O+ ની સાંદ્રતાના અનુસંધાને pH કાં તો OH- ની સાંદ્રતાના અનુસંધાને POH ના દાખલાઓની ચર્ચા કરીશું। તો પહેલા આપણે ટેક્સ્ટ બુક ની અંદર આવતા જે કોયડાઓ છે, જે આપણે થિયરીઓ ચલાવી છે, એના અનુસંધાને જે કોયડાઓ આવે છે, પહેલા એ કોયડાઓની ચર્ચા કરીએ અને ત્યારબાદ સ્વાધ્યાયની અંદર આવતા આગળના દાખલાઓની ચર્ચા કરીશું। તો મારા ખ્યાલથી આપણે છેલ્લે કોયડો સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝના અનુસંધાને કર્યો હતો। આજનો કોયડો છે 7.16 નંબરનો। એક ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે H+ ની સાંદ્રતા આપણને આપી દીધી છે। કેટલી? તો કે 3.8 ગુણ્યા 10⁻⁸ ઘાત મોલ। તો ઈ ઠંડા પીણાની pH કેટલી હશે? તો pH આપણે શોધવી છે, તો આપણી પાસે સૂત્ર છે pH બરાબર -log10 H+ અથવા H3O+ ની સાંદ્રતા। અહીંયા કિંમતો મૂકી દે એટલે -log 3.8 ગુણ્યા 10⁻⁷ ઘાત આ માઈનસ log 3.8 પ્લસ log 10⁻⁷ ઘાત આ માઈનસ આનો log જોઈએ એટલે 0.38 નો log જોવાનો, -3 આગળ આવશે, log 10 ની કિંમત 1। કદાચ મારા ખ્યાલથી આ દાખલો ગણાઈ નાખ્યો તો કઈ વાંધો નહીં, ફરીથી હવે 38 નો log જોઈએ આપણે, તો 38 નો 0 માં log જોઈએ એટલે એ આવશે 5798। હવે કૌંસ ખોલી નાખીએ એટલે 3 પ્લસ થઈ જશે -0.5798 અને 3 માંથી એને બાદ કરો એટલે આપણને pH નું મૂલ્ય મળી જશે। સમજાય છે? તો H3O+ અથવા H+ ની સાંદ્રતા ઉપરથી આપણને pH મળે। ત્યાર પછી વાત કરીશું આપણે કોયડા નંબર 7.17 ની। 7.17 એની અંદર તમને એવું કીધેલું છે કે 1 ગુણ્યા 10⁻⁸ ઘાત મોલર 1 ગુણ્યા 10⁻⁸ ઘાત મોલર HCl હોય તો એના દ્રાવણની pH ગણો। હવે આપણને ખબર છે કે HCl નું દ્રાવણ છે એટલે દ્રાવણની pH 7 કરતા ઓછી હોય। હવે અહીંયા આપણે HCl ઈ પ્રબળ એસિડ છે એટલે એનું આયનીકરણ થાય 100% એટલે એમાંથી H+ અને Cl- આયન મળે અને જ્યારે 100% આયનીકરણ થાય એટલે HCl ની જેટલી સાંદ્રતા હોય એટલી જ H+ ની હોય। તો આની સાંદ્રતા 1 ગુણ્યા 10⁻⁸ ઘાત મોલર છે, તો H+ ની સાંદ્રતા પણ 1 ગુણ્યા 10⁻⁸ ઘાત મોલર થાય। સમજ પડે છે? હવે ઈ HCl નું જે દ્રાવણ છે ઈ HCl ના દ્રાવણની pH ગણવી હોય તો આ H+ ની સાંદ્રતા ઉપરથી આપણે pH મેળવીએ તો કેટલી આવે? તો કે pH બરાબર -log 10 H+ ની સાંદ્રતા। હવે 1 ગુણ્યા 10⁻⁸ એટલે તો 10⁻⁸ જ થઈ એટલે log 10 10⁻⁸ ઘાત। હવે -8 આગળ આવે એટલે માઈનસ માઈનસ પ્લસ થાય 8 અને log 10 ની કિંમત 1 એટલે તો pH કેટલી આવે? 8 આવે। એનો અર્થ કે દ્રાવણ બેઝિક થઈ ગયું। હવે દ્રાવણ કોનું છે? HCl નું। એનો અર્થ કે આપણે શોધેલી pH 8 ઈ બરાબર નથી, તો ત્યાં શું કરવું પડે આપણે? કારણ કે આટલી સાંદ્રતા HCl ની છે એટલે ઈ વખતે ઈના દ્રાવણમાં પાણીમાંથી ઉત્પન્ન થતા H+ ની સાંદ્રતાને પણ ગણતરીમાં લેવી પડે। તો એના જલીય દ્રાવણમાં પાણીમાંથી પણ H+ ઉત્પન્ન થશે, તો ઈ પાણીમાંથી ઉત્પન્ન થતા H+ ની સાંદ્રતા ઈ પણ આપણે ગણતરીમાં લેવી પડે।
હવે 298 કેલ્વિન તાપમાને પાણીમાંથી ઉત્પન્ન થતા H+ ની સાંદ્રતા એને x કહી દો, OH- ની સાંદ્રતા એને x કહી દો, અને ઈ બે નો ગુણાકાર એટલે પાણીનો આયનીય ગુણાકાર KW H+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા આવું થાય. તો પાણીમાંથી ઉત્પન્ન થતો x જે છે ઈ x ની સાંદ્રતા અને HCl માંથી ઉત્પન્ન થતો H+ એની સાંદ્રતા, એટલે બેયની સાંદ્રતાનો આપણે ગુણાકાર કરવો પડે, સોરી બેયનો સરવાળો કરવો પડે, કારણ કે કુલ H+ આયનની સાંદ્રતા આપણે શોધવી હોય તો હવે આ KW ના સૂત્રમાં H+ ની ટોટલ સાંદ્રતા કેટલી થઈ? તો કે 10⁻8 ઘાત તો આ હતી જ. પાણીમાંથી ઉત્પન્ન થયેલા H+ ની x એટલે H+ ની સાંદ્રતા થશે 10⁻8 ઘાત પ્લસ x, OH- ની સાંદ્રતા ઈ થશે x, અને 298 કેલ્વિન તાપમાને પાણીનો આયનીય ગુણાકાર 10⁻14 ઘાત છે KW. હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો 10⁻8 ઘાત એની x પ્લસ x નો વર્ગ, અને આ બાજુ આવશે 10⁻14 ઘાત. આને સામેની બાજુ લઈ જઈએ એટલે x વર્ગ વત્તા 10⁻8 ઘાત x પ્લસ 10⁻14 ઘાત બરાબર 0. તો હવે આમાં તમારો ઉકેલ મેળવવા પડશે. હવે ઈ જો ઉકેલ આપણે મેળવવા હોય તો વિવેચક એટલે ડેલ્ટાનો આપણે ઉપયોગ કરતા b² - 4ac કરીને, અને એના ઉપરથી આપણે ડેલ્ટાનું મૂલ્ય પહેલા મેળવી લેવું પડે, અને પછી એના બે ઉકેલ. તો ડેલ્ટા બરાબર b² - 4ac, b² એટલે 10⁻8 ઘાત એનો વર્ગ -4, અહીંયા 1, અહીંયા 10⁻4 ઘાત, સોરી અહીંયા માઈનસ આવશે મિત્રો, એટલે -10⁻4 ઘાત એટલે તો માઈનસ પ્લસ થઈ જશે, સોરી 14 ઘાત. રેડી? તો હવે 10⁻16 ઘાત પ્લસ 4 ગુણ્યા 10⁻14 ઘાત. તો આને મારે બે ઘાત સરખી કરવી પડે, 10⁻16 ઘાત પ્લસ અહીંયા 400 ગુણ્યા 10⁻16 ઘાત લખી શકાય, એટલે 100 વડે ઉપર ગુણ્યા 100 વડે નીચે ભાગ્યા, નીચે ભાગાકારમાં આવે ઉપર લઈ ગયા આપણે, એટલે હવે આમાંથી 10⁻16 ઘાત કોમન નીકળે, એટલે 1 પ્લસ 400 એટલે 401 ગુણ્યા 10⁻16 ઘાત, એટલે આ ડેલ્ટાની વેલ્યુ આવી. હવે આપણે રૂટ ડેલ્ટા જોઈ, એટલે 401 નું વર્ગમૂળ કાઢીએ અને 10⁻16 નું વર્ગમૂળ 10⁻8 ઘાત. હવે 401 નું વર્ગમૂળ આપણે કાઢીએ તો વર્ગમૂળ ઓફ 401 એટલે 20 ની ઉપર આવશે કંઈક સમથિંગ, કારણ કે 400 નું તો 20 થશે. વર્ગમૂળ ઓફ 401 20.024, 20.024. હવે એના બે ઉકેલ, x બરાબર -b ± રૂટ ડેલ્ટા અપોન 2a. ચલો b એટલે પ્લસ 10⁻8 ઘાત પ્લસ આ જે આવશે રૂટ ડેલ્ટા તો કે 20 ગુણ્યા 10⁻8 ઘાત છેદમાં 2. હવે 10⁻8 કોમન નીકળશે એટલે 21 ગુણ્યા 10⁻8 ઘાત એટલે ભાગ્યા 2, એટલે 20.024 લેવાના છે, પણ કઈ વાંધો નહીં. 20.024 ગુણ્યા 10⁻8 ઘાત એટલે 21.024 આવશે, 10⁻8 ઘાત એટલે 2 એકા 2 થશે, અને 0 2 પંચા 10 ગુણ્યા 10⁻8 ઘાત. x ની વેલ્યુ આટલી આવે છે. અને 9.5 આવે છે, એટલે 10.5 ગુણ્યા 10⁻8 ઘાત એટલે x ની વેલ્યુ આવી
તો x ની જે વેલ્યુ આવશે એ x ની વેલ્યુ એટલે OH માઈનસ ની સાંદ્રતા થઈ OH માઈનસ ની સાંદ્રતા તો x ની વેલ્યુ આટલી આવશે એટલે OH માઈનસ ની સાંદ્રતા આટલી થઈ 10.5 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત અને હવે આના ઉપરથી આપણે H પ્લસ ની સાંદ્રતા શોધવું છે શું આપણે તો એની pH ગણવી છે તો OH માઈનસ ની સાંદ્રતા આટલી આવશે તો એના ઉપરથી H પ્લસ ની સાંદ્રતા આપણને મળી જાય કારણ કે H પ્લસ ની સાંદ્રતાનો OH માઈનસ ની સાંદ્રતાનો ગુણાકાર 10 ની માઈનસ 14 ઘાત થશે તો આ OH માઈનસ ની સાંદ્રતા જે આવે એના ઉપરથી આપણે પહેલા POH શોધી નાખીએ તો POH બરાબર માઈનસ log 10 OH માઈનસ ની સાંદ્રતા તો OH માઈનસ ની સાંદ્રતા એટલે માઈનસ log 10 10.5 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત એટલે માઈનસ log 10.5 પ્લસ log 10 ની માઈનસ 8 ઘાત તો માઈનસ log 10 એટલે અહીંયા 1 10 નો 5 માં log જોવાનો ના માઈનસ 8 જોઈએ 10 નો 5 માં log 10 નો 5 માં log 0 212 સાદું રૂપ આપીએ એટલે 8 તો પ્લસ થઈ જશે એટલે 8 માઈનસ 1.0212 તો POH બરાબર 8 માઈનસ 1.0212 તો 8 માંથી 1 બાદ કરીએ એટલે 7.02 તો POH આવશે 7.02 તો pH કેટલી થશે તો કે pH બરાબર 14 માંથી એમ બાદ કરી નાખીએ હવે 14 માંથી 7.02 બાદ કરીએ એટલે 6.98 આટલી pH આવશે રેડી તો આ પ્રમાણે આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ ત્યાર પછી આવશે આગળનો કોયડા નંબર 7.18 તો 7.18 નંબરના કોયડાની આપણે વાત કરીએ નંબરનો કોયડો દાખલો ઘણો લાંબો છે ધ્યાન રાખજો HF નો આયનીકરણ અચળાંક 7.18 HF હાઇડ્રોફ્લોરિક એસિડ જે નિર્બળ એસિડ છે એનો આયનીકરણ અચળાંક એટલે Ka આપણને આપી દીધો છે ઈ છે 3.2 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત HF ના 0.02 મોલર દ્રાવણમાં એટલે HF ની શરૂઆતની સાંદ્રતા આપણને આપી દીધી છે 0.02 મોલર તો એનો વિયોજન અંશ એટલે આપણે આલ્ફા ગણવો છે દ્રાવણમાં હાજર બધી જ સ્પીસીઝ એટલે H3O+ ની સાંદ્રતા ઈ પણ ગણવી છે F- ની સાંદ્રતા ઈ પણ ગણવી છે HF ની સાંદ્રતા સંતુલને ઈ પણ ગણવી છે અને સાથે સાથે pH નું મૂલ્ય પણ આપણે શોધવું છે તો લગભગ 5 એક વિગતો આપણે મેળવવાની છે હવે HF નિર્બળ એસિડ છે એટલે પહેલા આપણે એનું સમીકરણ લખી નાખીએ સંતુલનની સ્થિતિનું તો કે આના જલીય દ્રાવણમાં એનું આયનીકરણ થાય એટલે એની અંદરથી H3O+ અને F- બને અગાઉ આપણે તમને શીખવાડ્યું છે કે ભાઈ શરૂઆતની સાંદ્રતા અથવા શરૂઆતના મોલ તો આનો મોલ 1 આનો પણ 1 પણ પાણીની સાંદ્રતાને તો આપણે ગણતરીમાં લેતા નથી આનો 0 આનો 0 સંતુલન મોલ તો સંતુલન મોલ એટલે માની લો કે આના આલ્ફા જેટલા મોલ વપરાતા હોય તો આના આલ્ફા જેટલા મોલ મળે આના પણ આલ્ફા જેટલા મોલ મળે સંતુલન સાંદ્રતા
તો શરૂઆતની જે સાંદ્રતા હોય એના વડે દરેકને ગુણી નાખો એટલે બધાની સંતુલન સાંદ્રતા આવી જાય એટલે 1 માઈનસ આલ્ફા ઇન્ટુ 0.02 આની પણ થશે આલ્ફા 0.02 ઇન્ટુ આલ્ફા આની પણ 0.02 ઇન્ટુ આલ્ફા હવે નિર્બળ એસિડના આયનીકરણ દરમિયાન ઉદ્ભવતા જે સૂત્રો હતા એની પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે નું સૂત્ર આવું હતું કે Ka બરાબર નિપજોની સાંદ્રતા એટલે આલ્ફા ઇન્ટુ c એટલે આલ્ફા સ્ક્વેર છેદમાં c સોરી આલ્ફા સ્ક્વેર c સ્ક્વેર છેદમાં 1 માઈનસ આલ્ફા ઇન્ટુ c પણ એમાંથી એક c કેન્સલ થતો એટલે આપણે આવું લખ્યું હતું કે આલ્ફા સ્ક્વેર c છેદમાં 1 માઈનસ આલ્ફા પણ આલ્ફા નું મૂલ્ય જો બહુ જ ઓછું હોય તો આની સરખામણી કારણ કે નિર્બળ એસિડનું આયનીકરણ બહુ ઓછું થાય એટલે આલ્ફાને આપણે આની સરખામણીમાં અવગણી લેતા એટલે K નું સૂત્ર આવું હતું Ka બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ c અથવા તો આલ્ફા મેળવવો હોય તો આવું સૂત્ર હતું કે આલ્ફા બરાબર વર્ગમૂળમાં K ના છેદમાં c અને નિપજોની સાંદ્રતા આલ્ફા ઇન્ટુ c આપણે મેળવવી હોય તો એનું સૂત્ર શું હતું તો કે વર્ગમૂળમાં Ka છેદમાં c ઈ તો આલ્ફાની વેલ્યુ હતી જ પછી આપણે એને c વડે ગુણીએ તો એક c વડે ગુણીએ એટલે વર્ગમૂળમાં બે વખત c લખાય એક c કેન્સલ થઈ જાય એટલે આપણે એને આમ લખતા આટલા સૂત્રો હતા નિર્બળ એસિડના આયનીકરણની અંદર તો સંતુલને બધાની સાંદ્રતા આવી ગઈ એનો આયનીકરણ અચળાંક આપણને આપી દીધો છે તો હવે સૂત્ર મૂકીએ તો Ka બરાબર નિપજોની સાંદ્રતા S3O+ ની સાંદ્રતા ઇન્ટુ F માઈનસ ની સાંદ્રતા છેદમાં HF ની સાંદ્રતા કિંમતો મૂકીએ તો 0.02 બે વખત છે એટલે આનો વર્ગ ઇન્ટુ આલ્ફા નો વર્ગ છેદમાં 1 માઈનસ આલ્ફા ઇન્ટુ c 0.02 એટલે એક 0.02 તો કેન્સલ થઈ જશે હવે K નું મૂલ્ય આપણને આપી દીધું છે કેટલું તો કે 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત બરાબર 0.02 આલ્ફા સ્ક્વેર છેદમાં 1 માઈનસ આલ્ફા હવે ફરી પાછું આનું સાદું રૂપ આપવું પડશે તો અહીંથી હું આ કાઢી નાખું છું સમીકરણ સંતુલિત સંતુલન સાંદ્રતાઓનું જે છે ચલો 1 માઈનસ આલ્ફા એને આની સાથે ગુણાકાર કરીએ એટલે 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત માઈનસ 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત આલ્ફા બરાબર 0.02 આલ્ફા સ્ક્વેર અને સામેની બાજુ લઈ જઈએ બધા પદો એક બાજુ એટલે 0.02 આલ્ફા સ્ક્વેર માઈનસ 0.02 આલ્ફા સ્ક્વેર માઈનસ સોરી આ બાજુ જાય એટલે પ્લસ 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત આલ્ફા આ સામેની બાજુ જાય એટલે માઈનસ 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત બરાબર 0 આવું થશે હવે આના ઉપરથી આપણે એનો ઉકેલ મેળવીએ તો b² - 4ac કરીને ફરી પાછો ઉકેલ મેળવવો પડશે એટલે એ થોડુંક અઘરું છે તો ડેલ્ટા બરાબર b² એટલે આનું વેલ્યુ 3.2 ગુણ્યા 10 ની -4 ઘાત એનો વર્ગ માઈનસ 4ac પણ એના પહેલા આપણે આખા સમીકરણને 0.02 વડે ભાગી નાખીએ એટલે આપણું કામ સહેલું થઈ જાય એટલે અહીંથી આ જે પદ રહેશે 0.02 વડે ભાગી નાખીએ તમારી બુકમાં એ પ્રમાણે સમીકરણ આપેલું છે બાકી ન ભાગો તોય તમારો જવાબ તો આવી જશે આને 0.02 ભાગી નાખીએ એટલે આલ્ફા સ્ક્વેર આને 0.02 ભાગી એટલે 3.2 ભાગ્યા 0.02 3.2 ભાગ્યા 0.02 3.2 ભાગ્યા 0.02 એટલે 160 આવે છે 160
ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ઇન્ટુ આલ્ફા, આમાં પણ એટલું જ આવશે 160 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત બરાબર 0. આવું થશે. હવે આની અંદર આપણે 2 પોઈન્ટ આમ ખસી જઈએ. હવે 2 પોઈન્ટ આમ ખસીશું એટલે 10 ની માઈનસ 6 ઘાત થઈ જશે. 10 ની માઈનસ, કારણ કે છેદમાં તમે 100 મૂક્યા, ઉપરે 100 મૂકવા પડશે. 2 પોઈન્ટ આમ ખસો એટલે અહીંયા માઈનસ 2 થઈ જશે. એટલે સમીકરણ આવશે આલ્ફા સ્ક્વેર પ્લસ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 2 આલ્ફા પ્લસ એ જ રીતે આમાંય થશે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત બરાબર 0. ચલો હવે આનો આપણે ઉકેલ મેળવીએ. તો અહીંયા જે લખેલું છે એ આપણે કાઢી નાખીએ છીએ. અહીંયા જે લખેલું છે કે નું સૂત્ર દૂર કરી નાખીએ. ચલો આલ્ફા બરાબર એટલે b સ્ક્વેર માઈનસ 4ac ડેલ્ટા ની કિંમત, ચલો b સ્ક્વેર એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એનો વર્ગ માઈનસ 4, અહીંયા 1 અને c એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. ચલો 1.6 નો વર્ગ એટલે 2 વખત ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત માઈનસ 16 ચોકા ને 64 એટલે 6.4. આ સામેની બાજુ જાય એટલે પ્લસ, આ સામેની બાજુ જાય એટલે માઈનસ. સોરી, અહીંયા માઈનસ છે એટલે અહીંયા પણ માઈનસ એટલે આ પ્લસ થઈ જશે. 6.4 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. ચલો 1.6 ગુણ્યા 1.6 1.6 ગુણ્યા 1.6 2.56 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત પ્લસ 6.4 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. હવે 2 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે અહીંથી 10 ની માઈનસ 2 ઘાત ઓછી થઈ જશે એટલે 0.0256 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત પ્લસ 6.4 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. સોરી, અહીંયા જ આપણે ભૂલ કરી છે. અહીંયા 4 ઘાત છે, કાઈ વાંધો નહીં. હાલો b સ્ક્વેર સોરી 2 ઘાત પણ આપણે 0.02 વડે ભાગ્યા હતા ને એટલે બરાબર જ છે. અહીંયા 10 ની માઈનસ 2 ઘાત. હવે 10 અહીંયા બધાને 0.02 વડે ભાગ્યા હતા આપણે એટલે ઈ પદ 2 ઘાત ઓછી થઈ ગઈ હતી ને અહીંથી એટલે બરાબર જ છે. એટલે 6.4256 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત આટલી ડેલ્ટા ની વેલ્યુ આવશે. અને હવે આપણે આલ્ફા નો ઉકેલ મેળવીએ તો કે પહેલા આનું વર્ગમૂળ કાઢી નાખીએ. તો રૂટ ડેલ્ટા શોધીએ આપણે. રૂટ ડેલ્ટા બરાબર વર્ગમૂળ 6.2456 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. 10 ની માઈનસ 2 એટલે તો 10 ની માઈનસ 1 થશે અને 6.2456 નું વર્ગમૂળ કાઢીએ. 6.2456 નું વર્ગમૂળ 2.49 આવશે. 2.49. હવે અહીંયા 10 ની માઈનસ 1 છે એટલે છેદમાં 10 એટલે 0.249 આટલો રૂટ ડેલ્ટા આવશે. હવે સૂત્ર છે ઉકેલ બરાબર -b પ્લસ માઈનસ રૂટ ડેલ્ટા અપોન 2a. ચલો -b તો -b એટલે કેટલા? તો કે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત પ્લસ માઈનસ રૂટ ડેલ્ટા એટલે પ્લસ 0.249 અને ભાગ્યા 2a. તો a ની વેલ્યુ હતી 1 એટલે 2. તો અહીંયા -2 છે એટલે
એટલે 2 પોઈન્ટ આમ ખસી જવું એટલે 24.9 ગુણ્યા 10 ની -2 થશે એટલે 24.9 ગુણ્યા 10 ની -2 અને આ છે 1.6 ગુણ્યા 10 ની -2 એટલે 24 ને 25 915 1 26.5 ગુણ્યા 10 ની -2 ઘાત 10 ની -2 એટલે 0.265 અને એને ભાગ્યા 2 તો આપણો જવાબ 0.13 ની આજુબાજુ આવશે 0.13 ની આજુબાજુ આવશે એટલે અહીંયા આપણે b² - ac એનો ઉપયોગ કરી અને સમીકરણનો ઉકેલ મેળવ્યો તો એના ઉપરથી આપણને જે મૂલ્ય મળ્યું આલ્ફાનું જે મૂલ્ય આપણને મળશે અહીંયા એ આલ્ફાનું મૂલ્ય આટલું આવશે x એટલે કે આલ્ફા છે તો આલ્ફા 0.13 હવે એ આલ્ફાનો ઉપયોગ કરવાનો તો આલ્ફાની કિંમત આપણી પાસે આવી ગઈ 0.13 ટેક્સ્ટબુક ની અંદર 0.12 લખેલું છે હવે એનો ઉપયોગ કરી અને બાકીના જવાબો આપણે મેળવવા છે ચલો S3O+ ની સાંદ્રતા એટલે એને તો આપણે નામ આપ્યું હતું આલ્ફા ઇન્ટુ c એટલે 0.13 ગુણ્યા 0.02 આ S3O+ ની સાંદ્રતા થશે અને S3O+ ની જેટલી સાંદ્રતા થશે એટલી જ F- ની સાંદ્રતા થશે કારણ કે બે ની સાંદ્રતા તો આલ્ફા ઇન્ટુ c જ છે તો એ પણ 0.13 ગુણ્યા 0.02 એટલે 13 દુ 26 અને ભાગ્યા 10000 એટલે જવાબ આવશે 0.0026 આટલા મોલર સાંદ્રતા S3O+ ની અને એટલી જ સાંદ્રતા F- ની થશે HF ની સાંદ્રતા તો એનું સૂત્ર હતું કયું HF ની સાંદ્રતા એટલે 1 - આલ્ફા ઇન્ટુ c આ સંતુલન સાંદ્રતા હતી તો 1 - આલ્ફા ની કિંમત કેટલી આવી 0.13 ઇન્ટુ c એટલે 0.02 એટલે આ 13 છે એટલે 7 20 અને 0.87 ગુણ્યા 0.02 એટલે 2 7 14 1 5 16 ને 1 17 0.0174 આવશે ઈ સાંદ્રતા આવશે કોની HF ની તો જોઈ લઈએ પહેલા જવાબ HF ની સાંદ્રતા 0.0174 એટલે 1 2 3 પોઈન્ટ આમ ખસી જાવ એટલે 17.4 ગુણ્યા 10 ની -3 ઘાત થઈ જાય S3O+ ની સાંદ્રતા તો 1 2 3 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે 2.6 ગુણ્યા 10 ની -3 ઘાત આટલી થઈ જાય રેડી અને હવે આપણે S3O+ ની સાંદ્રતા ઉપરથી pH ગણવી છે તો ફરી પાછું તમે સૂત્ર મૂકો pH બરાબર -log10 H+ અથવા S3O+ ની સાંદ્રતા અને એના ઉપરથી આપણને pH નું મૂલ્ય મળી જશે તો લાંબો દાખલો છે કારણ કે આની અંદર આપણે લગભગ 5 એક જવાબ મેળવવાના છે આવો જ બીજો એક દાખલો છે ઈ પણ મોનોબેઝિક એસિડ નો છે ને એના અનુસંધાને પણ આપણે આવા જુદા જુદા જવાબ મેળવવાના છે સંતુલન અને સાંદ્રતાઓ ધ્યાન આપજો આમાં પણ સોરી અહીંયા આપણે સૂત્રો લખેલા જ રાખીએ આલ્ફા ઇન્ટુ c બરાબર વર્ગમૂળમાં k ઇન્ટુ c चलो क्वेश्चन नंबर 7.19 0.1 मोलर मोनोबेजिक एसिड एक बेजिक एसिड છે ને એક બેઝિક એસિડ એની pH આપી છે
એટલે એસિડ ને આપણે નામ આપી દઈએ HA. કયો છે એ આપેલું નથી, જેની શરૂઆતની સાંદ્રતા છે 0.1 મોલર. pH આપણને આપી દીધી છે, ઈ છે 4.50. તો H+ ની સાંદ્રતા શોધો, A- ની સાંદ્રતા શોધો, HA ની સંતુલન સાંદ્રતા શોધો. એટલે આપણને એસિડ આર્યોઇજ આપેલો છે HA મોનોબેઝિક. કયો નામ નથી, સિમ્બોલ છે મોનોબેઝિક એસિડ નો. એની સાંદ્રતા ગણો. એક બેઝિક એસિડ નો Ka એ પણ શોધો અને pKa ની વેલ્યુ પણ મેળવો. તો આની અંદર પણ ફરી પાછા આપણે 5 જવાબ મેળવવાના છે, ધ્યાન આપજો. ચલો પહેલા તો આપણે સમીકરણ લખી દઈએ. એટલે આવું થશે HA + H2O. નિર્બળ એસિડ મોનોબેઝિક છે એટલે H3O + OH- સોરી A-. આવું થશે. pH આપેલી છે એટલે pH ઉપરથી તો આપણને સીધી જ H3O+ ની સાંદ્રતા મળી જશે. તો પહેલા pH નું સૂત્ર મૂકી દઈએ અહીંયા. pH - log 10 H3O+ ની સાંદ્રતા અથવા H+ ની સાંદ્રતા. pH આપી છે 4.50 - log 10 H3O+ ની સાંદ્રતા. સામેની બાજુ જશે એટલે log 10 H3O+ ની સાંદ્રતા બરાબર -4.50. હવે H3O+ ની સાંદ્રતા શોધવી હોય તો બંને બાજુ એન્ટી લોગ લેવો પડે. બંને બાજુ એન્ટી લોગ લેતા પણ ઋણ સંખ્યાનો એન્ટી લોગ મળે નહીં. એટલે મેં તમને શીખવાડ્યું હતું કે H3O+ ની સાંદ્રતા બરાબર એન્ટી લોગ ઓફ એક બાદ કરવાનો ને એક ઉમેરવાનો, યાદ છે ને? એટલે 4 ની જગ્યાએ 5 12 અને 0.50 ને 1 માંથી બાદ કરો એટલે 0.50. તો હવે આનો એન્ટી લોગ જોઈએ એટલે 0.50 નો જોવાનો, 10 -5 છે 10 ની ઘાતમાં જતી રહે. 0.50 નો એન્ટી લોગ 0.50 એનો એન્ટી લોગ 31.62 અને એન્ટી લોગ જોવો એટલે આગળ એક અંક રાખીને પોઈન્ટ મૂકવાનો. એટલે H3O+ ની સાંદ્રતા આટલી આવી. pH આપી દીધી છે એટલે આની સાંદ્રતા તો આપણને ખબર પડી ગઈ. તો 3.162 ગુણ્યા 10 ની -5 ઘાત. આની સાંદ્રતા પણ કેટલી? 3.162 ગુણ્યા 10 ની -5 ઘાત. સમજ પડે છે? તો આમની સાંદ્રતામાં જેટલો વધારો થયો હોય સામે HA ની સાંદ્રતામાં એટલો જ ઘટાડો થયો, કારણ કે મોલ તો સરખા જ છે. તો આની શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? 0.1. તો 0.1 માઈનસ આ થયેલો આયનીકરણ થઈ અને સાંદ્રતામાં થયેલો ઘટાડો, તો 0.1 માઈનસ આ સાંદ્રતા. તો આ બે જવાબ તો આપણને સીધા મળી ગયા કે H+ ની સાંદ્રતા કેટલી અને A- ની સાંદ્રતા કેટલી. એ pH ઉપરથી જ. હવે HA ની સાંદ્રતા આપણે શોધવી હોય તો 0.1 માઈનસ આલ્ફા. 0.1 માઈનસ આલ્ફા એટલે શરૂઆતમાં આટલી સાંદ્રતા હતી અને આટલો સાંદ્રતામાં ઘટાડો થયો. હવે સાંદ્રતાનો ઘટાડો એટલે આલ્ફા * c ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. પણ આ મૂલ્ય આની સરખામણીમાં બહુ જ નાનું છે. એટલે HA ની સાંદ્રતા તો કેટલી રહેશે? 0.1 જ રહેશે સંતુલને. તો સંતુલને HA ની સાંદ્રતા કેટલી? 0.1. કારણ કે આ મૂલ્ય તો કેટલું? 0.00003162 થશે. તો HA ની સંતુલન સાંદ્રતા 0.1 મોલર. હવે રહી વાત Ka ની. તો આપણે Ka નું સૂત્ર મૂકી દઈએ. તો Ka બરાબર કયું સૂત્ર? Ka બરાબર કયું સૂત્ર? આના ઉપરથી આપણે પહેલા આલ્ફા મેળવવો પડશે મિત્રો. આ સાંદ્રતા જે H3O+ ની આવી એને આપણે આવું કહીશું ને કે આલ્ફા * c એટલે H3O+ ની સાંદ્રતા. આના ઉપરથી H3O+ ની સાંદ્રતા આટલી થઈ ને. આ બેની સાંદ્રતા છે, આની સાંદ્રતા એ છે. બધાની સાંદ્રતા હોય તો K સીધો મળી જ જવાનો છે. એટલે હું અહીંયા મૂકી દઉં H3O+ ની સાંદ્રતા. K ની જરૂર નથી, સીધી સાંદ્રતા મૂકી દઉં.
OH માઇનસ A માઇનસ ની સાંદ્રતા છેદમાં સંતુલન HA ની સાંદ્રતા તો H3O પ્લસ ની સાંદ્રતા એ 3.162 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત પણ બે વખત એટલે આનો વર્ગ છેદમાં 0.1 તો 3.162 ગુણ્યા 3.162 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત હવે આ ઉપર જશે 0.1 એટલે 10 ઉપર જાય એટલે અહીંયા 10 ની માઈનસ 9 થઈ જશે એટલે આ કેન્સલ થઈ જાય હવે આ બેનો આપણે ગુણાકાર કરીએ 3.162 ગુણ્યા 3.162 3.162 ગુણ્યા 3.162 એટલે 9.99 આવશે તો 9.99 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત આટલો એનો કે એ આવશે આની વેલ્યુ પણ આવી ગઈ હવે pKa મેળવવો છે તો આપણી પાસે સૂત્ર છે કે pKa બરાબર -log 10 Ka ની સાંદ્રતા એટલે Ka ની વેલ્યુ તો -log 9.99 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત આ માઈનસ કૌંસમાં log 9.99 પ્લસ log 10 ની માઈનસ 9 ઘાત ચલો માઈનસ આનો log જોવો છે એટલે એક અંક છે એટલે 0 અહીંયા તો -9 અને log 10 ની કિંમત 1 99 નો 9 માં log જોઈએ 99 નો 9 માં log 99 96 એટલે 9 માઈનસ 0.9996 સમજ પડે છે 9 માઈનસ 0.9996 9 માઈનસ 0.9996 8.004 તો pKa ની વેલ્યુ આવશે 8.004 જોઈ લઈએ જવાબ આપણે હવે ચલો H પ્લસ ની સાંદ્રતા 3.16 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત A માઈનસ ની સાંદ્રતા એ પણ 3.16 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત HA ની સાંદ્રતા તો એ તો લગભગ 0.1 અને એના ઉપરથી Ka ની વેલ્યુ તો Ka ની વેલ્યુ કેટલી તો કે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત એટલે એ થયું ને એક પોઈન્ટ આમ ખસી જો આ પોઈન્ટ છે આમ ખસી જો એટલે છેદમાં 10 મૂક્યા એટલે અંશમાં 10 મૂકવાના એટલે 0.999 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત થઈ અને 0.999 એટલે નિયર અબાઉટ 1 થયા એટલે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત થશે અને એના ઉપરથી pKa ની વેલ્યુ તો ઈ વેલ્યુ કેટલી આવે છે તો pKa ની વેલ્યુ આવશે 8.004 રેડી તો આ પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ ત્યાર પછી આવો નાવો જ એક દાખલો આપ્યો છે હું ખાલી હિન્ટ આપી દઉં છું તમે તમારી રીતે જાતે ગણજો શું કરવાનું છે તો પહેલા તો ખાસ એસિડ અને બેઝ માટેના સૂત્રો તમારે યાદ રાખવા પડશે નિર્બળ એસિડ નિર્બળ બેઝ માટે 0.08 મોલર હાઇપોક્લોરસ એસિડ એટલે HOCl હાઇપોક્લોરસ એસિડ એની શરૂઆતની સાંદ્રતા આપી છે 0.08 મોલર એની pH ગણો તો pH આપણે શોધવી છે એનો આયનીકરણ અચળાંક Ka ઈ આપેલો છે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત અને એનું ટકામાં વિયોજન ટકામાં શોધવું છે તો પહેલા તો આપણને HOCl ની શરૂઆતની સાંદ્રતા આપી છે એટલે પહેલા તેનું સમીકરણ લખી નાખીએ આવું એસિડ છે આને H આપશે એટલે H3O+ અને ClO- આનો શરૂઆતનો મોલ 1 આ તો ગણતરીમાં લેવાનું નથી 0 0 સંતુલન મોલ 1 - આલ્ફા
અહીંયા આલ્ફા સંતુલન અને સાંદ્રતા 1 - આલ્ફા * c, અહીંયા આલ્ફા * c, અહીંયા આલ્ફા * c, સંતુલન અને સાંદ્રતાઓ. તો અહીંયા આપણે સાંદ્રતા મૂકી દઈએ તો કે a ની વેલ્યુ આપી છે તો એના ઉપરથી આપણને આલ્ફા મળી જાય કે નહીં? તો કે a બરાબર શું? તો કે બે નિપજોની સાંદ્રતા, તો કે આલ્ફા સ્ક્વેર c સ્ક્વેર છેદમાં 1 - આલ્ફા * c, અથવા સામે સમીકરણ લખેલું છે કે a બરાબર આલ્ફા સ્ક્વેર c છેદમાં 1 - આલ્ફા. તો કે a ની વેલ્યુ અહીંયા મૂકી દો 2.5 × 10 - 5, સાંદ્રતા 0.08 e અહીંયા મૂકી દો એટલે આના ઉપરથી આપણને આલ્ફા મળી જશે. સમજ પડે છે? આના ઉપરથી આપણને શું મળી જશે? આલ્ફા નું મૂલ્ય મળી જશે. તો e આલ્ફા નું મૂલ્ય આપણે પહેલા મેળવી લેવાનું છે. હવે અહીંયા આપણે આની સાંદ્રતા 0.08 છે, 0.08 છે અને એનો આયનીકરણ અચળાંક k નું મૂલ્ય બહુ જ ઓછું છે એટલે એકની સરખામણીમાં આલ્ફા ને તમે અવગણી લેશો તો પણ ચાલશે. એટલે સીધું પેલું સૂત્ર વાપરીશું આપણે, આલ્ફા સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં k ના છેદમાં c, આલ્ફા બરાબર વર્ગમૂળમાં k ના છેદમાં c. તો આ સૂત્ર મૂકી દઈએ કે એ આપેલો છે 2.5 × 10 - 5 છેદમાં સાંદ્રતા 0.08. રેડી? તો આના ઉપરથી આપણને આલ્ફા મળી જશે. તો 2.5 ભાગ્યા 0.08, 2.5 ભાગ્યા 0.08 31.25 ગુણ્યા 10 - 5. હવે એક પોઈન્ટ આ બાજુ ખસી જઈએ એટલે છેદમાં 10 મૂક્યા કહેવાય એટલે 3.125 ગુણ્યા 10 - 4 થાય. અને હવે આનું વર્ગમૂળ કાઢીએ એટલે અહીંયા 10 - 2 આવશે અને 3.125 નું વર્ગમૂળ કાઢીએ, વર્ગમૂળ 3.125 3.1 વર્ગમૂળ 3.1 વર્ગમૂળ વર્ગમૂળ 1.76 આવશે 10 - 2. તો આલ્ફા નું મૂલ્ય આવી જશે. તો એ આલ્ફા ના મૂલ્યનો ઉપયોગ કરી અને હવે 1.76 ગુણ્યા 10 - 2 આવે છે. આવે છે. આલ્ફા બરાબર વર્ગમૂળમાં k ના છેદમાં c વર્ગમૂળમાં k ના છેદમાં c બરાબર છે. આલ્ફા આટલો આવે. હવે આના ઉપરથી H+ ની સાંદ્રતા આપણે શોધવી હોય તો H+ ની સાંદ્રતા બરાબર શું? આલ્ફા * c. હવે આલ્ફા આટલો આવ્યો 1.76 ગુણ્યા 10 - 2 અને સાંદ્રતા છે 0.08. તો મૂકીએ 1.76 ગુણ્યા 0.08
1.76 ગુણ્યા 0.08 0.140 એટલે 0.140 સોરી 0.140 1408 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એટલે 1 પોઈન્ટ આમ ખસી ગયો એટલે 1.40 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત આટલી H પ્લસ ની સાંદ્રતા આવશે રેડી 1.41 આવે છે આપણે 1.40 આવે છે હવે H પ્લસ ની સાંદ્રતા આવી ગઈ એટલે એના ઉપરથી આપણે pH મેળવી શકીએ pH નું સૂત્ર મૂકી દો એટલે pH મળી જાય રહી વાત વિયોજન ટકા તો જ્યારે વિયોજન ટકાની અંદર શોધવું હોય ત્યારે એના માટેનું સૂત્ર છે કે ભાઈ જ્યારે તમે એસિડ નું આયનીકરણ કર્યું ત્યારે એની વિયોજન પામેલી સાંદ્રતા એસિડ નું જ્યારે તમે આયનીકરણ કર્યું HOCl નું ત્યારે એની વિયોજન પામેલી સાંદ્રતા હવે વિયોજન પામેલી સાંદ્રતા એટલે કેટલી તો કે આનું જેટલું આયનીકરણ થયું હોય આલ્ફાનું એટલું જ એનું વિયોજન થયું હોય એટલે આ સાંદ્રતા લખવાની H3O+ ની સોરી HOCl ની વિયોજન પામેલી સાંદ્રતા છેદમાં અવિયોજિત એટલે જે શરૂઆતમાં આપણને આપી હતી સાંદ્રતા અને એને ગુણ્યા 100 કરો એટલે વિયોજન ટકાની અંદર આવી જશે તો અહીંયા જે સાંદ્રતા મૂકવાની આવશે આ વિયોજન પામેલી અહીંયા જે સાંદ્રતા આવે 0.08 અને એને ગુણ્યા 100 કરો એટલે વિયોજન ટકામાં મળી જશે તો આજે આપણે દાખલા અહીં સુધી રાખીએ બાકીના દાખલાની ચર્ચા પછી કરીશું નમસ્કાર